જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલ. હાય, કેમ છો બધા? હું છું માનસી દેસાઈ શાસ્ત્રી. આપણી સંસ્કૃતિ એ જ આપણો વારસો છે, એ જ આપણી વિરાસત છે. એમાં આપણી સંસ્કૃતિમાં આવે છે આ સરસ મજાનો દુપટ્ટો. હું કોઈને આંગળી ચીંધવા તો લાયક નથી કે નથી હું કોઈ એવી મહાન વ્યક્તિ કે તમને નોલેજ આપી શકું, જ્ઞાન આપી શકું. પણ હું મારી સંસ્કૃતિને, ગુજરાતી સંસ્કૃતિને હંમેશા મારા ફેસબુક ઉપર મૂકતી આવી છું. આજની સ્ત્રીઓ દુપટ્ટાને ભૂલતી ચાલે છે અને એ બહુ જ મોટી એક ખાસિયત છે કે વેસ્ટર્ન આઉટફિટ તરફ આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે. આમ તો અઢળક લોકોએ આનો ઉલ્લેખ કર્યો હશે અને કરતા જ આવ્યા છે. સાહિત્યકારો પણ, હાસ્ય કલાકારો પણ કરતા જ રહે છે. દુપટ્ટો એટલે એવું નથી કે ફક્ત એક વસ્ત્ર છે કે કપડું છે. દુપટ્ટો એટલે કે તમારા શરીરને ઢાંકવા માટે, ના, એવું નથી. હા, આ બધું બી છે, પણ દુપટ્ટો એટલે કે કેવું માન મર્યાદાવાળું તત્વ છે જેને તમે ક્યારેય ઇગ્નોર ના કરી શકો. 100 સ્ત્રીઓ ચાલતી હશે, 100 સ્ત્રીઓમાંથી અઢળક વેસ્ટર્ન આઉટફિટ છે, ડ્રેસ છે, બધું જ છે, પણ જેને દુપટ્ટો નાખ્યો હશે એની છટા કંઈક અલગ મળશે. સ્ત્રીઓ અત્યારે જો તમે મારા આઉટફિટ જોઈ રહ્યા છો, એમ તો આજે સવારથી હું એટલી કામમાં હતી કે એટલું કંઈ મારાથી થયું નથી. ડ્રેસ છે, કોટન ડ્રેસ છે, કલર પણ ફેડ થઈ ગયો છે, પણ કોટન છે એટલે. તો આ જે જોઈ રહ્યા છો તમે, એ મારી લેંઘી છે. થોડી ઉપરથી પહેરી છે કારણ કે કચરા પોતા કરતી હતી એટલે. સો લેંઘીઝ એકદમ ટાઈટ પહેરશે. મારો આ લેંઘો ખુલતો છે અને પછી શોર્ટ કુર્તીનો જમાનો આવ્યો. વેસ્ટર્ન કપડાં હું પણ પહેરું છું, મારા પ્રોફાઇલ ચેક કરશો તો તમને એ જોવા મળશે. પણ એની સાથે સાથે એ પણ જોજો કે મારા વેસ્ટર્ન કપડાં કયા હદ સુધી છે. હદ વટી જાય એટલા તો નથી, પણ દરેકની હદ અલગ અલગ હોઈ શકે. હું ડેફિનેટલી એ સ્વીકારું છું. પણ હદ તમે કેવી રીતે નક્કી કરશો? તો એ હદ એવી રીતે નક્કી કરાય કે આપણા માણસને ગમે છે, ડેફિનેટલી પહેરો. તમારા કામ સાથે મેચ થાય છે તો પહેરો. અને સૌથી અગત્યની વસ્તુ છે કે તમે એમાં કેવા લાગો છો, સારા લાગો છો. મારી પાસે એટલા બધા વેસ્ટર્ન કપડાં છે જેને હું ક્યારેય પહેરી નથી શકી. રિપીટ જ હું પહેરતી હોઉં છું. મેં નવા એટલા નથી લીધા છે અઢળક અને એટલા પહેરતી નથી. એનું કારણ છે કે અમુક એવા કપડાં છે જેને કદાચ હું ક્યારેય પહેરી જ નહીં શકું. લેતા લેવાઈ જાય, મારા સખાજી મને અપાવી દે છે, પણ હું પહેરી નથી શકતી. તો ડેફિનેટલી તમને પહેરવાની છૂટ છે, પણ એ હદ સુધી કે તમે બેસો તો તમારા કપડાં ઉપર ચડી આવે એ ના કરો. તમારી સંસ્કૃતિમાં તમે ડ્રેસ કુર્તી પહેરી હોય તો પ્લીઝ સાથે દુપટ્ટો પણ પહેરો, કારણ કે આ જ તમારી ઇજ્જત બચાવશે, તમને કંઈક અલગ માન સન્માન અપાવશે. તમને અમારી વાત સાચી લાગે કે ના લાગે, પણ સત્ય આ જ છે. જય શ્રી કૃષ્ણ.